वेलकम टू द महात्मा गांधी ग्लोबल इंडियन इंग्लिश स्कूल तिलकवाड़ा। डियर स्टूडेंट्स, आज आपने इंग्लिश में यूनिट 2 टू मो छो ની એક્ટિવિટી 4 જોઈશું। લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું એક્ટિવિટી 3 માં બે ફ્રેન્ડ્સ વિશે છોટું અને મોટું। તો એનો જ આ બીજો ભાગ આપણે કહી શકીએ કે એનો પાર્ટ આપણે કહી શકીએ કે એની કન્ટિન્યુ સ્ટોરી અહીં આપણને જોવા મળશે। પરંતુ અહીં આપણે જોઈશું જે સ્ટોરી છે એમાં કેટલીક બ્લેન્ક્સ આપવામાં આવી છે અને એ બ્લેન્ક્સ આપણે અહીં જે બ્રેકેટ્સમાં વર્ડ્સ આપ્યા છે એનો યુઝ કરીને ભરવાનું છે। તો પહેલા આપણે જોઈએ સૂચના। હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો। ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો। તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો। અહીં બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે, શબ્દો આપ્યા છે, એનો ઉપયોગ કરવાનો છે અને ખાલી જગ્યા ભરવાની છે। અહીં જે ઘટના ઘટે છે કે જે સ્ટોરી છે એ 3 દિવસ પછી આપણે જોયું હતું કે જ્યારે મોટું નદીએ ગયો હતો નાહવા માટે અને છોટું ત્યાં આવીને બૂમો પાડતો હતો। જ્યારે મોટું બહાર જમ્પ કરીને આવે છે ત્યારે છોટું એને કહે છે કે હું સેટિસ્ફાઈડ છું અને ત્યારે આપણે જોયું કે કઈ રીતના એ થયું હતું। તો એ ઘટના કરી એના પછીના 3 દિવસ પછીની આ વાત છે। તો જુઓ અહીં પહેલા બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે સમજી લઈએ। વોઝ એટલે હતું કે હતી કે હતો। પછી લાઇકડ એટલે પસંદ કર્યું હતું। લાઇક એટલે પસંદ કરો અને અહીંયા ડી લાગ્યો છે તો લાઇકડ। રીચડ એટલે પહોંચ્યો હતો। રીચ એટલે પહોંચવું। કોલ એટલે બોલાવવું અને કોલ્ડ એટલે બોલાવ્યું હતું। શોડ એટલે બતાવ્યું હતું। શો એટલે બતાવવું અને અહીંયા ઈડી લાગ્યો છે એટલે શોડ। રિપ્લાઇડ એટલે બળતો જવાબ આપવો। પછી આન્સર્ડ એટલે જવાબ આપ્યો હતો અને રિટર્ન્ડ એટલે પાછો આવ્યો હતો। તો અહીંયા આ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પણ ભરીશું। જો આફ્ટર 3 ડેઝ એટલે કે 3 દિવસ પછી। આફ્ટર એટલે પછી અને 3 દિવસ। મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ। મોટું ગયો હતો ટુ છોટુઝ હાઉસ, છોટુના ઘરે। અહીંયા છોટું લખ્યું છે એપોસ્ટ્રોફી એસ એટલે કે છોટુના અને અહીંયા હાઉસ એટલે ઘર। તો 3 દિવસ બાદ મોટું છોટુના ઘરે ગયો હતો। હે છોટું કમ આઉટ। હે પછી ખાલી જગ્યા આપી છે અને અહીંયા લખ્યું છે હે છોટું કમ આઉટ, હે છોટું બહાર આવ। તો અહીં એ એના ઘરે ગયો હશે છોટુના ઘરે અને મોટુએ શું કર્યું હતું તો આપણે જોયું જે રીતના શબ્દોમાં કે કોલ્ડ એટલે બોલાવવું। તો આપણે અહીં શું લખીશું હી કોલ્ડ, એણે બોલાવ્યું હતું અને શું કહ્યું હતું તેથી છોટું બહાર આવ। પછી જો અહીં છોટું બ્લેન્ક નોટ એટ હોમ। છોટું અને ખાલી જગ્યા નોટ એટ હોમ। નોટ એટલે નહીં અને એટ હોમ એટલે ઘરે। તો છોટું ઘરે નહીં, તો અહીંયા નહીં હતો, હતા માટે આપણે જોયું કયો શબ્દ છે વોઝ। તો અહીંયા આપણે લખીશું છોટું વોઝ નોટ એટ હોમ, છોટું ઘરે નહીં હતો। છોટી હિઝ વાઇફ કેમ આઉટ। છોટી એ કોણ છે તો એની વાઇફ છે, કોની છોટુની। અને કેમ આઉટ તે બહાર આવી હતી। સી સેડ એણે કહ્યું હતું વેલકમ મિસ્ટર મોટું। વેલકમ મિસ્ટર મોટું, વેલકમ એટલે ભલે પધારો, મિસ્ટર મોટું। અહીં પણ જો જે ડાયલોગ્સ છે એમાં શું કર્યું છે મીન્સ ડબલ ઇન્વર્ટેડ કોમાસનો ઉપયોગ કર્યો છે। ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે બે અવતરણ ચિહ્નનો ઉપયોગ કર્યો છે। સી ઓફર્ડ મોટું એ ફ્રૂટ ડીશ। સી ઓફર્ડ અહીંયા સી એટલે કોણ તો છોટી, ઓફર્ડ એણે આપ્યું હતું મોટુંને એ ફ્રૂટ ડીશ। ફ્રૂટ એટલે શું કહેવાય તો ફળ અને ડીશ ફળની ડીશ। મીન્સ અહીંયા મોટું છોટુના ઘરે ગયો તો છોટી શું કરે છે મોટુંને એક ફ્રૂટની ડીશ આપે છે, મહેમાનગતિ કરે છે। મોટું બ્લેન્ક નો થેન્ક્સ। મોટું પછી શું છે ખાલી જગ્યા છે અને કહે છે નો થેન્ક્સ। તો આપણે અહીંયા શું લખીશું મોટું રિપ્લાઇડ
મોટુએ રિપ્લાય આપ્યો હતો. મોટુએ શું કહ્યું હતું કે ના થેન્ક્સ, ના આભાર. થેન્ક્સ એટલે આભાર. અહીંયા થેન્ક યુનું ટૂંકમાં થેન્ક્સ પણ કહેવાય છે. આઈ એમ ઇન હરી. આઈ એમ ઇન હરી એટલે કે હું હરી. હરી એટલે ઉતાવળમાં છું. વેર ઇઝ છોટુ. છોટુ ક્યાં છે? છોટી બ્લેન્ક હી ઇઝ એટ વર્ક. હવે મોટુને કહે છે કે હું ઉતાવળમાં છું અને છોટું ક્યાં છે? તો છોટી શું કહેશે? છોટી એને જવાબ આપશે. તો આપણે શું કરીશું? આ જે શબ્દો છે આન્સર. છોટીએ જવાબ આપ્યો. છોટી આન્સર હી ઇઝ એટ વર્ક. હી ઇઝ એટ વર્ક એટલે એ કામ પર છે. મીન્સ એ સમયે છોટું કોઈ કામમાં ગયો હતો. મોટું સેડ. મોટુએ કહ્યું હતું ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. ઓકે સારું, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. પ્લીઝ ગીવ એટલે આપવું અને હિમ એટલે કોને? તો છોટુને. પ્લીઝ છોટુને કે એને આ ટાઈ આપજો. ધીસ એટલે આ અને ટાઈ એટલે તમે જોયું હશે ગળામાં જે ટાઈ લગાવવામાં આવે છે તે. તો એને આ ટાઈ આપજે. મીન્સ મોટું છોટું માટે એક ગિફ્ટ લઈને આવ્યો હતો. ઇટ ઇઝ એ ગિફ્ટ ફોર હિમ. અને એ કહે છે પણ કહે છે કે ઇટ ઇઝ એ ગિફ્ટ. ગિફ્ટ એટલે ભેટ. તો આ એક ભેટ છે. કોના માટે? મીન્સ એ છોટું માટે. મોટું બ્લેન્ક ટુ હિઝ હાઉસ. પછી અહીંયા જુઓ મોટું ખાલી જગ્યા ટુ હિઝ હાઉસ એના ઘરે. તો મોટું શું થયો હશે? શું થયો હતો? તો રીચ્ડ. મોટું એના ઘરે પહોંચ્યો હતો. રીચ્ડ એટલે પહોંચ્યો હતો. હવે એક ગિફ્ટ આપીને મોટું તો એના ઘરે પહોંચી ગયો. પછી જો છોટું બ્લેન્ક હોમ લેટ. છોટું અને ખાલી જગ્યા હોમ લેટ. હોમ લેટ એટલે મોડું. તો મોડેથી છોટું શું થયો હશે? તો રિટર્ન આવ્યો હશે. તો અહીં આપણે લખીશું કે છોટું મોડેથી એના ઘરે આવ્યો હતો. છોટી બ્લેન્ક હિમ ધ ગિફ્ટ. છોટીએ ખાલી જગ્યા અને એ ભેટ. તો એને શું કહ્યું હશે? છોટીએ એને બતાવ્યું હશે. તો બતાવવા માટે શબ્દ કયો છે? શોડ. બતાવ્યું હતું તો છોટી શોડ હિમ ધ ગિફ્ટ. એને છોટીએ છોટુને ગિફ્ટ બતાવી હતી. પછી જો હી બ્લેન્ક ઇટ વેરી મચ. હી એટલે અહીં કોણ? તો છોટું અને બ્લેન્ક ખાલી જગ્યા ઇટ વેરી મચ તેને ખૂબ જ. તો છોટુએ શું કર્યું હશે? એને પસંદ કરી હશે. તો આપણે અહીંયા શું? તો લાઇકડનો ઉપયોગ કરીશું. તો અહીં લખીશું હી લાઇકડ ઇટ વેરી મચ. એને તે ખૂબ જ ગમી હતી. એ જે ગિફ્ટ હતી તે છોટુને ખૂબ જ ગમી હતી. હી સેન્ટ એન SMS. તેણે એક SMS મોકલ્યો હતો. હવે છોટું શું કહે છે? તો એના ફ્રેન્ડ મોટુને એક SMS મોકલે છે મોબાઈલથી અને એમાં શું લખ્યું હતું? થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. શું લખ્યું હતું એમાં? કે થેન્ક યુ આભાર ફોર ધ બ્લેન્કેટ. બ્લેન્કેટ એટલે ધાબળો. તો અહીં ખરેખર શું હતું ગિફ્ટ? તો ટાઈ હતી. પણ એ પછી શું કહે છે? SMS શું કર્યો હતો? થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. તો અહીંયા ધાબળો કેવી નથી? તો તમે જાણો છો કે હાથી ખૂબ મોટો હોય છે. તો એ હાથીની જે ટાઈ હશે એ એના માપની આપી હશે અને જે રેડ છે એના માટે તો શું બની ગયું હશે? શું લાગે? તો એક ટાઈ શું હશે એના માટે? એક બ્લેન્કેટ. તો આ રીતના આ 3 દિવસ બાદની જે સ્ટોરી હતી એ આપણે જોયું અને આ રીતના જે બ્લેન્ક્સ છે એ પણ તમારે કરવાની રહેશે. થેન્ક યુ.